બોટાદની ગઢડા નગરપાલિકામાં કોંગ્રેસે રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો। શહેરમાં ભૂગર્ભ ડ્રેનેજ ફિલ્ટર પ્લાન્ટ સહિત વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો કોંગ્રેસ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો। કોંગ્રેસના કાર્યકરો આવેદનપત્ર આપવા પહોંચ્યા તે દરમિયાન ચીફ ઓફિસર સહિત જવાબદાર અધિકારી હાજર ન હતા, જેને લઈને કોંગ્રેસના કાર્યકરો ચીફ ઓફિસરની ચેમ્બર સામે બેસી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો। ભ્રષ્ટાચાર અંગે યોગ્ય તપાસ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી હતી। પાણી સાથે ગટરો ઘણા વિસ્તારમાં છેલ્લા ઘણા ટાઈમથી ભરે છે, તે તાત્કાલિક નિરાકરણ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર થયેલા છે। એમાં પાણીનો જે ડ્રેનેજ પ્લાન્ટ છે, હમણાં ગટરનો ડ્રેનેજ પ્લાન્ટ જે નાખવામાં આવ્યો છે, એમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયેલો છે। તેનું તાત્કાલિક ધોરણે જે કોઈ કાયદા કાનૂન મુજબ કરવામાં આવે તેવી કાર્યવાહી કરવા માટે અમે આજે આવેદનપત્ર આપ્યું। ગઢડા નગરપાલિકાની અંદર જે ગટર ફિલ્ટર પ્લાન્ટ છે, હજી એક ટીપું પાણી અંદરથી નીકળ્યું નથી અને ત્યાં જે આ મોટા હોદ બનાવવામાં આવ્યા હતા એમાં અમુક હોદ તોડી નાખ્યા છે, પાણીના ટાંકા ચોરાઈ ગયા છે, મોટરો અંદરથી ચોરાઈ ગઈ છે, ઘણી બધી વસ્તુઓ અંદરથી ગાયબ છે। તો આ ચીફ ઓફિસરને જે કર્મચારીઓ જે અધિકારીઓ છે એને સીસીટીવી કેમેરા મૂક્યા છે, આવડી મોટી વસ્તુ ગઈ કઈ રીતે? એટલે અમારી એક જ માંગ છે, આવનારા દિવસોની અંદર આ બધાની તપાસ થાય અને સારા એવા કામો થાય અને ગઢડાને જે સુવિધા મળવી પડે એ મળે, નકર આવનારા દિવસોમાં કોંગ્રેસ ગાંધી ચિંધ્યા રાહે ઉગ્ર આંદોલન કરશે।